સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમ રહે. શુભકામના. હું બિલી મરાઠી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આ તારીખ છે 6/3/2025 ને ગુરુવાર. ફાગણ સુદ સાતમ તિથિ છે. આજે જે સાતમ છે ને કામદા સપ્તમી તરીકે ઓળખવામાં આવે છે. ફૂલડા સાતમ લોહાણા લોકોને ઓળખવામાં આવે છે. અને ખાસ કરીને આજે હોળાષ્ટક શરૂ થાય છે. આજે સવારે 10:52 થી હોળાષ્ટક શરૂ થઈ જશે અને આ હોળાષ્ટક પૂરા થાય છે 14 તારીખે બપોરે 12:25 સુધી. આ સમયગાળા દરમિયાન ન કોઈ ખરીદી કરી શકાય, ન કોઈ ધંધો ચાલુ કરી શકાય, ન વેપાર શરૂ કરી શકાય, ન નોકરી શરૂ કરી શકાય, ન કોઈ વસ્તુનું વેચાણ કરી શકાય. આ સમય બહુ યોગ્ય નથી કોઈ પણ કાર્ય કરવા માટે. એટલે હોળાષ્ટક જે ચાલવાના છે એ 6 તારીખથી 14 તારીખ સુધી કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી. આ સમય યુગોને યુગ પહેલા ક્રૂર સમય ગણાતો હતો. એક બાળકની હત્યા કરવા માટે થઈને જે પ્રયત્નો ચાલતા હતા હિરણ્યકશ્યપના, એના કારણે થઈને આ સમય બહુ મંદ ગણાતો હતો. એના માટે થઈને દોષિત સમય ગણાય છે. એટલે કોઈ કાર્ય શુભ નથી કરતા, માંગલિક કાર્ય કોઈ કરતા નથી આ સમયગાળા દરમિયાન. પણ અમુક વિસ્તારોની અંદર એના મુહૂર્તો આપ્યા છે. ત્યાં લગ્ન પણ થઈ શકે છે, વાસ્તુ પણ થઈ શકે છે. એટલે જે પ્રાંતની અંદર એની છૂટ આપેલી છે એ તે પ્રાંતની અંદર એનું કોઈ અસર થતી નથી એટલા માટે આપેલ છે. માટે જે પ્રાંતમાં લગ્ન થઈ શકતા હોય છે ત્યાં કરવાનો કોઈ દોષ નથી. તો જ્યારે પંચાંગની અંદર જે શુદ્ધિકરણ આપ્યું છે, પંચાંગમાં જયારે લખેલું હોય છે કે એકાદશી આજે ગણાય છે તે આપણે માનીએ છીએ, તો પંચાંગમાં એમ લખેલું કે લગ્ન આજે થઈ શકે તો તે માનવું પણ જરૂરી ગણાતું હોય છે. લોકવાયકાતાને બહુ મહત્વ ન આપશો. અમુક કાર્ય કરી શકાય છે હોળાષ્ટકની અંદર પણ. જે કાર્ય કરવાને યોગ્ય છે તેના માટેના મુહૂર્તો આપેલા હોય. બધી જગ્યા પર બધું મુહૂર્ત હોતું નથી. તો આજે જોઈશું આજનો શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે સાતમ. આ સાતમ તિથિ આજે સવારે 10:52 પહોંચી જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને આઠમ તિથિ ગણાશે. આઠમ શરૂ થઈ ગઈ એટલે હોળાષ્ટક શરૂ થઈ ગયા. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે રોહિણી. આ રોહિણી નક્ષત્ર આજે મળસ્કે 1:09 થી શરૂ થઈ આવતીકાલે સવારે 6 પૂર્ણ થઈ જાય છે. રોહિણી નક્ષત્ર ઘણું શુભ માનવામાં આવે છે. આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણાય છે વિષ્કુંભ. આ વિષ્કુંભ યોગ આજે રાત્રે 8:30 પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું પ્રીતિ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિજ. આ વણિજ કરણ આજે સવારે 10:52 પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટિકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃષભ. વૃષભ રાશિ નક્ષત્ર આવે છે બ બહુ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર. આ વૃષભ રાશિ 7 તારીખે સવારે 11:46 પૂર્ણ થાય. ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ વૃષભ ગણાશે. રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ મહત્વ છે. એમાં જેનો જન્મ હોય તેને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો. તમારું જીવન સરળ બની જશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠી આજનું શુકન કરી લો. આખું વર્ષ તમારું સરસ જશે. આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યા છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યા છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા, આવા જે કર્મ છે એ તમે કરવા નીકળી રહ્યા છો ત્યારે આજનું શુકન કરીને જાઓ તો કાર્યમાં સારી સફળતા મળશે. આજના દિવસે આમ તો ગુરુવાર ઘરેથી નીકળો છો ત્યારે બ્રાહ્મણને વંદન કરીને નીકળો. ગુરુ મહારાજને વંદન કરીને નીકળો ખાસ. અને કોઈ ગુરુ ન કર્યા હોય તો માતા પિતા પ્રથમ ગુરુ એને વંદન કરીને નીકળો. આજે બ્રાહ્મણને ભોજન કરવાનું બહુ મહત્વ હોય છે. અન્નદાન કરવાનું બહુ જ મહત્વ છે. રોહિણી નક્ષત્ર છે, ગુરુવાર છે. આજના દિવસે સવારે હોળાષ્ટક શરૂ થાય છે તે પહેલા તમે દાન પૂન કરી શકો. એમ બી હોળાષ્ટકમાં દાન પૂન કરી શકાય. સ્નાન, દાન, પૂન, ધર્મ કાર્ય કરી શકો છો. પણ નિત્ય પૂજા પાઠ કરવાના જે હોય કોઈ બાધા ચડવા માંગતો હોય તો તે ન થઈ શકે. કોઈ લગ્ન, પૂજા, યજ્ઞ જે પ્રાંતમાં જે વસ્તુ હોય થઈ શકે. અમારે આપણે ત્યાં ડાંગ વિસ્તારની અંદર આ હોળાષ્ટકની અંદર હોળીના દિવસે બધા લગ્ન કરતા હોય તો તે પ્રાંત પૂરતું મર્યાદિત.
પણ આવા કોઈ પણ કાર્ય તમે કરવા માટે નીકળો તો આજનું સુકન કરીને જાઓ તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થશે. આજના દિવસે ઘરેથી નીકળો છો ત્યારે દેવસ્થાનમાં ખાસ વંદન કરીને નીકળવાનું કે મને મારા કાર્યમાં સફળતા અપાવજો. આજે જોઈ લઈએ, આજે કોઈ પણ કાર્ય કરવા માટે શુભ સમય કયો છે. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ રાત્રે 12 થી મળસ્કે 1:30 સુધીનો સમય આવતીકાલે શુભ રહેશે. અને આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે. પરંતુ મિત્રો, આજે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ, 7 દિવસમાં મળે બાકી શક્યતા ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ છે. કોઈ પણ ખરીદી કરવા માટે, કોઈ પણ વેચાણ કરવા માટે, નવો ધંધો વેપાર ચાલુ કરવા માટે આજનો દિવસ બહુ શ્રેષ્ઠ રહેશે. આજના દિવસે કરેલું કાર્ય ક્યારેય નિષ્ફળતા આપતું જ નથી. ચારે તરફથી મદદ મળી રહેશે તમને. એવા આજના દિવસને મોટી સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. વેપાર ધંધામાં ખૂબ પ્રગતિ થાય છે અને સારા પૈસા પણ કમાઈ શકો છો. આજના દિવસે ખાસ કરીને જે લોકો ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે હોય એ લોકો માટે પણ શ્રેષ્ઠ દિવસ છે. આજે જે કાર્ય કરો ચોક્કસ સફળતા મળે છે. પરંતુ મિત્રો, આજે હોળાષ્ટક શરૂ થાય છે સવારે 10:52. એટલે 10:52 પહેલા કોઈ પણ કાર્ય કરી દો. ખરીદી કરી દો, વેપાર ધંધો ચાલુ કરી દો, યાત્રા પ્રવાસ માટે નીકળી જાઓ. આ 10:52 સુધીમાં તમે જે કાર્ય કરશો ને એમાં સફળતા મળશે. ઇન્ટરવ્યુ તમારું બપોરે 1 વાગે હોય પણ તમે ઘરેથી સવારે 10:52 સુધીમાં પહેલા નીકળી જાઓ. તે કાર્ય તમારું પ્રારંભ થઈ ગયેલું ગણાય. એટલે કોઈ પણ ખરીદી કરવા જાઓ છો તો વસ્તુ આ સમય ખરીદી લેવાની હોય છે 10:52 પહેલા. એમાં ધ્યાન રાખવાનું. વેચાણ કરવા જાઓ છો 10:52 પહેલા વેચાણ કરી દો. તો જે વસ્તુ તમે કરવા માંગો છો તેનો પણ એક અમુક નિયમ હોય છે. કોઈ આખા દિવસનું કાર્ય હોય તો તે આ પહેલા પ્રારંભ કરી દો. પછી યાત્રાએ જાઓ છો તો આ સમયગાળા દરમિયાન પ્રારંભ કરી દો. પછી આખો દિવસ કઈ પ્રોબ્લેમ નહીં. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે. 10:52 પહેલા નવા વસ્ત્ર ધારણ કરી લો. તમારામાં એક કળા કારીગરી આવશે. આયોજન તમારું પાવરફુલ થઈ જશે. તમે આયોજક હોય તો તમારે ચોક્કસ નવા વસ્ત્ર ધારણ કરવા જોઈએ. એક સારી યોજનાઓ બનાવી શકો છો. સારું કાર્યક્ષેત્ર નવું બનાવી શકો છો. ધંધા રોજગારમાં પણ ખૂબ પ્રગતિ થાય છે નવા વસ્ત્ર ધારણ કરવાથી. ચાંદલા વિધિ કરવા માટે પણ આજે શ્રેષ્ઠ દિવસ છે 10:52 પહેલા. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ દિવસ સવારે 10:52 સુધી. પછી હોળાષ્ટક શરૂ થઈ જાય છે. હોળાષ્ટકમાં કોઈ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી. આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર ફાલ્ગુન માસે શુભે શુક્લ પક્ષે સપ્તમ્યાયામ અંતર્ગત અષ્ટમ્યાયામ બૃહસ્પતિવાર વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र
तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસે, કપાળમાં તિલક કરી દો, કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે.
સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.